કરવામાં આવી રહ્યો છે કે અમારી જીત થશે, પરંતુ એક મહત્વના અપડેટ પણ અમારી સાથે આવી ગયા છે। અમારા સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃષ્ણા, શું અપડેટ છે રિઝલ્ટને લઈને? જી બિલકુલ પ્રીતિ, અત્યારે વાવ બેઠક પર આપણે ગુજરાતની વાત કરીએ તો વાવની પેટા ચૂંટણી પર સૌ કોઈની નજર છે। બીજી બાજુ મહારાષ્ટ્રની 288 બેઠક અને ઝારખંડની 81 બેઠક પર શું થવાનું છે, પુનરાવર્તન થશે, પરિવર્તન થશે? કારણ કે એક્ઝિટ પોલ્સમાં મહારાષ્ટ્રમાં આપણે જોયું કે 11 એક્ઝિટ પોલમાંથી મોટાભાગના એક્ઝિટ પોલે મહાયુતિની સરકાર બની રહી છે એવું બતાવ્યું હતું। 4 એક્ઝિટ પોલે એવું બતાવ્યું હતું કે મહાવિકાસ અઘાડીની સરકાર આવી રહી છે, જ્યારે 2 એક્ઝિટ પોલે એવું બતાવ્યું હતું કે ફરી એક વખત ત્યાં હંગ એસેમ્બલીનું નિર્માણ થવાનું છે। જ્યારે ઝારખંડમાં પણ મોટાભાગના એક્ઝિટ પોલે એવું કહ્યું હતું કે ભાજપના નેતૃત્વમાં જે ગઠબંધન લડ્યું હતું એની સરકાર બની રહી છે અને હેમંત સોરેનની આ વખતે સરકાર નહીં બને એવું કહેવામાં આવ્યું હતું। પરંતુ અત્યારે જે શરૂઆતી ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, મહારાષ્ટ્રમાં ખૂબ સારું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કરતું દેખાઈ રહ્યું છે, મહાયુતિ કરતું દેખાઈ રહ્યું છે અને વાવથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી ઠાકોર વચ્ચે જ્યાં આ વખતે ત્રિપાખીયો જંગ હતો, ત્યાંથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે। વાવની પેટા ચૂંટણીમાં સૌ કોઈએ જીતતા દાવા કર્યા હતા, પરંતુ સ્વરૂપજી ઠાકોર અત્યારે ગુલાબસિંહ રાજપૂતને અર્લી ટ્રેન્ડ્સમાં શરૂઆતી વલણમાં પછાડી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે। સ્વરૂપજી ઠાકોર કે જેમને આ વખતે ઉતારવામાં આવ્યા હતા, ઠાકોર એક સૌથી વધારે ત્યાં વર્ચસ્વ ધરાવતો એક સમુદાય છે, ત્યારબાદ ચૌધરી સમાજમાં આવે છે અને ચૌધરી સમાજમાંથી માવજી ઠાકોર જ્યારે એમને ટિકિટ આપવામાં ન આવી ભારતીય જનતા પાર્ટી તરફથી, ત્યારે તેઓ અપક્ષ લડ્યા હતા અને એમણે એવું પણ છેલ્લે કહ્યું હતું કે હું કોંગ્રેસના મત કાપીશ। જો કે એ જે લડ્યા અપક્ષ ઉમેદવાર તરીકે એ કોંગ્રેસને નુકસાન પહોંચાડે છે કે એમ જોવાનું રહેશે। પરંતુ વાવ બેઠક એ એવી બેઠક છે કે જે ગેનીબેનનો એક સમય લાંબા સમય માટે પર્યાય બની ગઈ હતી। આ બેઠક પરથી ગેનીબેન સતત જીતતા આવ્યા હતા, સતત 3 વખત જીત્યા હતા અને એટલા માટે કોંગ્રેસ માટે આ બેઠક એ વર્ચસ્વનો સવાલ થઈ ગઈ। ભારતીય જનતા પાર્ટી જે આ બેઠક પર નહોતી જીતી શકતી, ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા ગેનીબેન ઠાકોરે અને જાયન્ટ કિલર બન્યા હતા અને આ વખતે સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવ્યા। ઘણો બધો અંદર આંતરિક અસંતોષ પણ જોવા મળ્યો હતો, જો કે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી। બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ જ્યારે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી ત્યારે ઠાકરસિંહ રબારીના દબાતા સૂર્ય આપણે એ સ્વર જોયા હતા કે મને લડવું હતું, જો કે આ વખતે પણ મને કોરાણે મૂકી દેવામાં આવ્યો છે। બાદમાં તેમણે કહ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂત મારો ભાઈ છે એટલે હું એને જીતાવવા માટે કામ કરીશ, પરંતુ અત્યારે જે વલણ સામે આવી રહ્યા છે એમાં સ્વરૂપજી ઠાકોર જેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે, એટલે ફરી એક વખત આ બેઠક લાંબા સમય પછી ભારતીય જનતા પાર્ટી ફરી પોતાના ખાતામાં કરવામાં સફળ રહે છે કે કેમ એ જોવાનું રહેશે। અને મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્રમાં આ વખતે ખૂબ રોચક લડાઈ હતી, કારણ કે છેલ્લા 5 વર્ષમાં કોઈ એક રાજ્ય કે જ્યાં સૌથી વધારે જો રાજકીય ઉથલપાથલ મચી હોય તો એ હતું મહારાષ્ટ્ર। કારણ કે સરકાર બની તૂટી, પક્ષો બન્યા તૂટ્યા, ગઠબંધનો બન્યા તૂટ્યા, મુખ્યમંત્રીના ચહેરાઓ બદલાતા રહ્યા અને બધા વચ્ચે સૌથી વધારે રોચક લડાઈ આ વખતે મહારાષ્ટ્રમાં લડાઈ બંને પક્ષોએ, બંને ગઠબંધનોએ પણ આ વખતે એડી ચોટીનું જોર લગાવ્યું છે આ જીતવા માટે, આ રાજ્યને જીતવા માટે। કારણ કે લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટી, જેને એવો વિશ્વાસ હતો કે અમારું ગઠબંધન 400 પાર જશે, એ સપનું નહોતું હાંસલ થઈ શક્યું, એ સપના પર પાણી ફરી વળ્યું હતું। એની પાછળનું એક મોટું કારણ મહારાષ્ટ્ર હતું, કારણ કે ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો ઝટકો મહારાષ્ટ્રએ આપ્યો હતો અને 48 માંથી 30 બેઠકો એ વખતે મહાવિકાસ અઘાડીને મળી હતી અને માત્ર 18 બેઠક જીતવામાં મહાયુતિ સફળ રહી હતી, એટલે સૌથી મોટો ઝટકો મહારાષ્ટ્રએ આપ્યો હતો અને એટલા માટે આ વખતે ચિંતા હતી। પરંતુ ભારતીય જનતા પાર્ટીની હંમેશા રણનીતિ રહી છે કે કેવી રીતે નકારાત્મક પાસાઓને સકારાત્મક પાસામાં બદલવા, જે હારેલી બાજીઓ હોય એને જીતવા માટે કેવી રીતે મહેનત કરવી, અને આ વખતે એ કરી છે। યોગી આદિત્યનાથે જે શરૂઆત કરી હતી, બટોગે તો કટોગે, એક રહોગે તો નેક રહોગે, ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પણ તેને આગળ વધાર્યું, પરંતુ છેલ્લે જે લાડકી બહેન યોજના લાગુ કરવામાં આવી અને એને ખૂબ અગ્રેસિવલી મૂકવામાં આવી મહારાષ્ટ્ર સરકાર દ્વારા, અને એ કેટલી અસર કરે છે એના પર પણ બહુ મોટો મદાર રહેવાનો છે। કારણ કે આ વખતે જે રીતે એક્ઝિટ પોલ્સ અને અર્લી ટ્રેન્ડ્સ બતાવી રહ્યા છે કે મહિલાઓ છે એમણે સારું એવું વોટ કર્યું છે। છેલ્લા 3 દાયકામાં 1995 પછી મહારાષ્ટ્રમાં આ વખતે ઐતિહાસિક મતદાન થયું છે। 66% મતદાન નોંધાયું। 1995માં 71% મતદાન નોંધાયું હતું અને ગત વખતે 61% મતદાન નોંધાયું, આ વખતે 66% મતદાન નોંધાયું અને આજે 4%, 5% મતદાન વધ્યું છે। બંને તરફથી એવું કહેવામાં આવ્યું કે આ મતદાનમાં જે વધારો થયો છે એ અમને ફાયદો કરાવશે। મહાવિકાસ અઘાડી તરફથી કહેવામાં આવ્યું, મહાયુતિ તરફથી કહેવામાં આવ્યું, પરંતુ અત્યારે જે શરૂઆતી વલણ બતાવી રહ્યા છે એ ખૂબ મોટો ફાયદો અત્યારે મહાયુતિને પહોંચાડતો દેખાડી રહ્યા છે। પ્રીતિ, બિલકુલ, પરંતુ અત્યારે જ્યારે મહાવિકાસ અઘાડી પાર્ટીએ